એક કૌભાંડની અને આ કૌભાંડ થયું છે મહેસાણામાં બાગાયત વિભાગમાં આ કૌભાંડ થયું છે અને આ કૌભાંડ 7 ગામની અંદર થયું હોવાનું સામે આવી રહ્યું છે। મનરેગા યોજના હેઠળ બાગાયતમાં આંબાનું કૌભાંડ થયું હતું। મને જાણ થતાં મેં 14/10/2024ના રોજ તાલુકા વિકાસ અધિકારી ટીડીઓને મેં લેખિતમાં જાણ કરી હતી, છતાં પણ કોઈ કૌભાંડ ના થયું એ રીતે ખેરાલુ ટીડીઓએ તાત્કાલિક 15/10/2024ના રોજ એમને બિલનું પેમેન્ટ કરી દેવામાં આવ્યું હતું। છતાં મેં પછી પીએમ પોર્ટલ ઉપર મેં અરજી કરી હતી અને એના સંદર્ભમાં લોકપાલે તેની તપાસ ચાલુ કરી હતી અને એ તપાસમાં આજે પેપર ન્યૂઝ દ્વારા મને જાણવા મળ્યું છે કે 24 લોકો વિરુદ્ધ જવાબદાર લોકોના કાર્યવાહી કરવા એમને રાજ્ય વિકાસ કમિશનરનો હુકમ કરવામાં આવ્યો છે। એટલે જે હમણાં બધી વિગતો કહી રહ્યા છે કે ભાઈ રોપા 400 નથી મળી રહ્યા કે ભાઈ વાવણી નથી થઈ, એ વાત ખોટી છે। લાભાર્થીઓને પૂરેપૂરા 400 રોપા મળ્યા છે, એમને મજૂરી ખર્ચ એમના ખાતામાં જમા થયો છે। રોપાની જે સરકારના ભાવ મુજબ ખરીદી થઈ છે 400 રોપાની, એનું પેમેન્ટ જે નિયમ અનુસાર વેન્ડર